તો મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। કોડીનાર તાલુકાનું મૂળ દ્વારકા ગામ જે ત્યાં આપણે આવ્યા છે, તો ત્યાં આપણે ગાયત્રી માનું મંદિર છે, જે જૂનું પ્રાચીન જૂનું મંદિર છે, તેને આપણે દર્શન કરવા માટે આજે આવ્યા છે। તો હું તમને દર્શન કરાવું। ચાલો, તેનો ફોટો છે અહીંયા, અને ભગવાન હનુમાનજી સાક્ષાત બિરાજે છે। તેમજ આપણે હનુમાનજી પંચમુખી હનુમાન, જે પંચમુખી હનુમાન તરીકે ઓળખાય છે, બરોબર। બ્રહ્મા કૃષ્ણ ઠાકર નું મંદિર પર બિરાજમાન છે। આ બધી સામે ગણપતિ મહારાજ બિરાજે છે, લક્ષ્મી દેવીજી બિરાજે છે સામે। તો ભગવાન કૃષ્ણ સમથિંગ આજે 5,500 વર્ષો કરીબ ભગવાન કૃષ્ણએ આ શિવલિંગની સ્થાપના કરી હતી। આ શિવલિંગની અંદર આમ તો આ જગ્યા બહુ પુરાની જગ્યા છે। અમે આજે આવ્યા હતા, અને તમે પણ આ જગ્યા ઉપર આવો ને અહીંયા કાયમ માટે અન્નક્ષેત્ર ચાલુ જ છે। આજુબાજુના લગભગ 7-8 ગામની સખી મંડળો, બાયો મંડળો અહીંયા કાયમ ભજન કીર્તન કરે છે અને ભગવાનના દર્શન કરે છે, અને અહીંયા કાયમ માટે અન્નક્ષેત્ર ચાલુ છે। અને પૂજ્ય બાપુશ્રીના એવા આશીર્વાદથી અહીંયા ક્યારેય અન્નનો દાણો ક્યારે ખૂટ્યો નથી। બહુ મસ્ત મંદિર છે ને જૂનું મંદિર છે બહુ। કેટલા દેવ દેવતાઓ બિરાજે છે અહીંયા, કેટલા દેવ દેવતાઓ બિરાજે છે। આવું મંદિર તો મેં ક્યારેય સોમનાથની અંદર ક્યાં નથી જોયું। બહુ જૂનું પ્રાચીન મંદિર છે। આજે જોઈ લો, આજે બહુ ચમત્કાર છે। આજે આપણે ભગવાન કૃષ્ણએ આ શિવલિંગની સ્થાપના કરી હતી। ભગવાન કૃષ્ણએ મતલબમાં આજથી 5-6 હજાર વર્ષો પહેલા ભગવાન કૃષ્ણએ અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી। જે આ શિવલિંગ તમને ભારતભરમાં ક્યાંય જોવા નહીં મળે, માત્ર એક જ જગ્યાએ જોવા મળશે, જે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામની અંદર, ને પ્રાચીન અને જૂની શિવલિંગ છે, જે ભગવાન કૃષ્ણની સ્થાપના કરી ગઈ છે। ને મિત્રો ક્યારેક તમે પણ આ મંદિરે આવો અને આના દર્શનનો લાભ લ્યો અને જોઈ લો। આ બધી બાપુની જગ્યા છે, આ બહુ પુરાની જગ્યા છે, ને અત્યારે અહીંયા અન્નક્ષેત્ર પર ચાલુ છે, તમે જોઈ લો લાઈવ અહીંયા। અને અત્યારે એની પૂજા આપણે બલરામ બાપુ કરે છે, ભગવાન બલરામ બાપુની કાંઈ પૂજા કરે છે, અને અન્નક્ષેત્ર કાયમ માટે ચાલુ જ છે। ભગવાનની દયા છે, ભગવાન કૃષ્ણની। અહીંયા ફલહારી બાપુ છે, તે પહેલા અહીંયા ભક્તિ કરતા, બરોબર। તે પછીથી આપણે હરિદાસ બાપુ આવ્યા હતા, તે પણ ઘણા વર્ષો અહીંયા જગા ઉપર એની ભક્તિ કરી ગાયત્રી માની। ત્યાં ગાયત્રી માનું મંદિર છે, આપણે તેના દર્શન પણ આપણે કરીએ છીએ। આજે સાક્ષાત ગાયત્રી માં બિરાજે છે અહીંયા, તેના દર્શન કરે છે, અને ઘણા લોકો અહીંયા કાયમ માટે ભીડ લાગે છે। આપણે ઇન્દ્રદેવ સાક્ષાત બિરાજે છે। મિત્રો બહુ ફરવાલાયક જગ્યા છે અહીંયા, નાનકડું એવું ધામ છે, પણ બહુ ફરવાલાયક જગ્યા છે અહીંયા। વર્ષો પુરાની ભગવાન કૃષ્ણની સાનિધ્ય છે અહીંયા, અને અહીંયા તમે ક્યારેક મિત્રો ફરવા આવો ને લાભ માણો। અહીંયા બહુ રળિયામણી જગ્યા છે, દરિયાકાંઠે આવડી મોટી જગ્યા છે, અને ઠંડી હવા વસે છે અહીંયા। તો ક્યારેક તમે પણ આ જગ્યા ઉપર ફરવાનો લાભ લો।